વાલા ગુરુજનો, વિદ્યાર્થી ભાઈ બહેનોને મારા નમસ્કાર. હું ખુશી રસિકજી ઠાકોર. આજે હું તમને ડોક્ટર જગદીશચંદ્ર બોઝ વિશે થોડી માહિતી આપીશ. ફક્ત એક શોધો ત્યાં સરિતા નીકળે, કૂવો જો ખોદો તો આખી સરિતા નીકળે, કૂવો જો ખોદો તો આખી સરિતા નીકળે. અલગ જ તાસીર છે આ ભારત ભૂમિની, અલગ જ તાસીર છે આ ભારત ભૂમિની. મહાભારત વાઓને ગીતા નીકળે. ઊંડું જ્ઞાન, કામ કરવાની ધગશ, સહન કરવાની તાકાત એવા સંસ્કારી ભારતીય પ્રાધ્યાપક અને અંગ્રેજ પ્રાધ્યાપકને પગાર 300 રૂપિયા આપવામાં આવે છે અને ભારતીય પ્રાધ્યાપકને 100 રૂપિયા પગાર આપવામાં આવે છે. કામ સરખું કરે છે પરંતુ પૈસામાં ભેદભાવ કરવામાં આવે છે. આવી ફરિયાદ લઈ પ્રિન્સિપલ જોડે જાય છે. પ્રિન્સિપલ પણ કહે છે તને આટલો જ પગાર મળશે. ભારતીય પ્રાધ્યાપક કહે છે જો તમારે પગાર આપવો હોય તો તમે પૂરો પગાર આપો, નતર હું નહીં લઉં. પગાર વગર કામ કરીશ. 3 વર્ષો સુધી વગર પગારે બાળકોને ભણાવે છે. કોલેજમાં તેમને માન પણ નથી મળતું, છતાં પણ બાળકો પ્રત્યે લાગણી રાખીને તેમણે ભણાવે છે. અંતમાં તેઓ વિદ્યાર્થી અને પ્રાધ્યાપકોના દિલ જીતી લે છે અને અંતમાં એમને બધા જ પૈસા પાછા આપવામાં આવે છે. અંગ્રેજો સામે ભેદભાવ ભરી સામે લડનાર અને જીતનાર બીજું કોઈ નહીં, આપણા મહાન વૈજ્ઞાનિક કે જેના વિશે હું વાત કરું છું, ડોક્ટર જગદીશચંદ્ર બોઝ. તેમનો જન્મ બંગાળમાં મેમસિંગમાં 30 નવેમ્બર 1858માં થયો હતો. જગદીશચંદ્રના પિતાનું નામ ભગવાનચંદ્ર હતું. તેઓ મોટા અધિકારી પણ હતા. તેઓ અંગ્રેજોના પણ અધિકારી હતા. તેઓને ભારત પ્રત્યે લાગણી હતી. તેઓ માનતા હતા કે બાળકોને માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ. એટલા માટે તેઓએ એક બંગાળી પાઠશાળા શરૂ કરાવી. એમાં બધા ભણવા જતા. એમનો પુત્ર પણ એમાં જ ભણતો હતો. જગદીશચંદ્રને 2 ગરીબ મિત્રો હતા. એક મિત્ર જમણી બાજુએ બેસતો તે મુસ્લિમનો છોકરો હતો અને ડાબી બાજુએ બેસતો એ માછીમારનો છોકરો હતો અને તે તેમની સાથે હરતા રમતા બધું જ એમની સાથે કરતા. અને જે માછીમારનો છોકરો હતો તે જગદીશચંદ્ર જોતા કે આ માછલી કેવી રીતે પકડે છે, આ ખેડૂત ખેતી કેવી રીતે કરે છે, એ આ બધું નિરીક્ષણ કરતો હતો. જગદીશચંદ્રના ભણતરમાં એક વ્યક્તિએ એક ભાગ ભજવ્યો. એ હતો એમનો નોકર. કે નોકર પહેલા એક ડાકુ હતો. આપણને એ તો ખબર છે કે જગદીશચંદ્રના પિતાનું નામ ભગવાનચંદ્ર હતું. તેઓ મોટા અધિકારી હતા. એટલા માટે તેઓએ એ ડાકુને જેલની સજા કરાવી. જ્યારે એની જેલની સજા પતી જાય છે ત્યારે તે બહાર આવે છે ત્યારે સુધારવાનો નિર્ણય કરે છે. પણ લોકો તેને માનતા નથી. એટલા માટે તે જગદીશચંદ્રના પિતા જોડે જાય છે. જગદીશચંદ્રના પિતાને દયા આવે છે. એટલા માટે તે તેમના ઘરે જ નોકર તરીકે રાખે છે. બાળક જગદીશચંદ્રને ઘણા બધા પ્રશ્નો થતા કે હવા કેમ વહે છે, પાણી કેમ વહે છે, પક્ષી કેમ ઉડે છે, એવા પ્રશ્નો થતા હતા. જગદીશચંદ્રને રામાયણ અને મહાભારત સાંભળવી ખૂબ જ ગમતી હતી. તેઓ તેમના માતા પિતા સાથે લોક નાટકો પણ જોવા જતા હતા. 11 વર્ષની ઉંમરે જ્યારે તેમનો અભ્યાસ પૂરો થાય છે ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે કોલકાતા જવાનું થાય છે. અહીંયા તો માતૃભાષામાં શિક્ષણ મળતું હતું, પરંતુ કોલકાતામાં તો અંગ્રેજીમાં શિક્ષણ મળે છે. એટલા માટે કોલકાતામાં તો અંગ્રેજોના બાળકો વધારે હતા. એટલા માટે જગદીશચંદ્રને કોઈ મિત્ર પણ ન હતું. એટલા માટે તેઓ પ્રકૃતિ વચ્ચે રહેવાનું પસંદ કરતા હતા. તેઓ માછલીઓ અને દેડકાઓને નિહાળતા હતા. BA થયા પછી તેઓની ઈચ્છા હતી કે એમને ઇંગ્લેન્ડ જવાની ઈચ્છા હતી, પણ તેમના પિતા સ્વીકારતા ન હતા. તેમના પિતાનું સપનું હતું કે તેઓ શિક્ષક બને. એટલા માટે તે તેમની માતા પાસે જાય છે. આ બધી માતાને વાત કરે છે અને માતા તેની આંખોમાં દયા જોઈને એના ઘરેણાં વેચીને એને ઇંગ્લેન્ડ મોકલે છે. 1880માં તે ઇંગ્લેન્ડ જાય છે. અસ્થિર છે કદમો જેના તેને રસ્તો નથી જડતો. એને એક પ્રયોગશાળા પણ એક નાનકડી પ્રયોગશાળા પણ શરૂ કરાવી હતી અને
જતો હોય છે ત્યારે લોકો કહે છે કે જો આ તારો છોડ વનસ્પતિમાં પણ જીવ છે, એ આ પ્રયોગ તારો સફળ થયો છે. અને એવું માનવામાં આવે છે કે વનસ્પતિ સવારમાં ખીલે છે અને રાતે કરમાઈ જાય છે. આ પ્રવૃત્તિ આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ કમળ હોય છે, જ્યારે સૂર્ય હોય ત્યારે આમ ખીલે છે અને સૂર્ય પછી તે કરમાઈ જાય છે. એ તો ખબર છે કે સૂર્યમુખીનું ફૂલ હંમેશા સૂર્યની દિશામાં જ હોય છે, હંમેશા સૂર્યની દિશામાં જ હોય છે. અને આ આપણા જે વનસ્પતિમાં જીવ છે એને શોધ કરનાર આપણા મહાન વૈજ્ઞાનિક 23 નવેમ્બર 1937માં તેમનું મૃત્યુ થાય છે. અંતમાં એટલું જ